જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. જો કે તમે બધા મજામાં દશો ને હું પણ ખૂબ જ મજામાં છું. અત્યારમાં સરસ મજાના નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને અત્યારે વાગી ગયા છે 6:30, એટલે કે સાંજ પડી ગઈ છે. સાંજ પડી ગઈ છે ને આજે આપણે વિડીયો બનાવવાનું શરૂ કરી દીધું છે. અને હવે મારે ડેઈલી છે ને ચેલેન્જ લઈ લેવો છે તો જ હું કન્ટિન્યુ બની રહીશ. નકર તો છે ને હું ડેઈલી બ્લોગ નહીં બનાવું, મને એવું લાગે છે. કારણ કે સતત કોઈ પણ કામ આવી ગયું હોય ને એટલે હું એમ કહી દઉં હાલો હવે નથી બનાવો એમ. એટલે છે ને હવે છે ને માઇક સાથે બ્લોગ બનાવો છે. ઘડીક ખમો હું માઇક લગાડી લઉં એમ. હાલો હાલો ઓકે હાલો માઇક ચડાવી લીધા છે. માઇકમાં કેવો અવાજ આવે છે કેવો નહીં જરીક કોમેન્ટ કરી દેજો. અને દુકાનનો ઘણા દિવસો પછી મેં વ્યૂ બતાવ્યો નથી, એટલે દુકાનનો નજારો બતાવ્યો નથી. કે જુઓ આ કપડાં છે ને એટલા સિવાઈ ગયા છે અને 4-5 જોડી બીજા લઈ ગયા છે. અને સ્પેશિયલ ગ્રાહકો માટે મેં છે ને અહીંયા ચેર મૂકેલી છે કે હા એટલા માટે ચેર મૂકી છે ગ્રાહકો માટે. અને બધા ખાના બધું વ્યવસ્થિત બધું ગોઠવી દીધું છે. દુકાન થઈ ગઈ ને તે પછી મેં બતાવ્યું જ નથી. અને મંદિરિયું સરસ મજાનું જુઓ કેમ પણ મંદિરિયાનું કાંઈ ઘટે નહીં એવું બધું બનાવ્યું છે. અને અહીંયા એક દોરી મારી છે મેં. એ દોરીનું આ કપડાં ટીંગાડવાનું મેન તો કારણ નથી, આ તો મેં ખાલી કપડાં ટીંગાડ્યા છે. એમાં એવું છે કે એ દોરી મારી છે ને ત્યાં ચેન્જિંગ રૂમ બનાવવાનો છે. હા દોરી બનાવી છે ને ત્યાં ચેન્જિંગ રૂમ બનાવવાનો છે, ત્યાં પડદો કરવાનો છે. સરસ મજાનો પાણીનો ગોળો મૂકી દીધો છે, પિત્તળનો ગ્લાસ મૂકી દીધો છે. પિત્તળના ગ્લાસમાં જ પાણી પીવું જોઈએ. અને ઓલોકનું મશીન સરસ મજાનું સેટિંગ થઈ ગયું છે, કમ્પ્લીટ બધું હાલે છે. સીવાનું મશીન એ કમ્પ્લીટ થઈ ગયું છે. ઘરે છે ને કાકાનો દીકરો આવી ગયો હતો ને તે ઘરે જવું પડ્યું હતું. અને અત્યારે છે ને દુકાને પાછો વહી આવ્યો છું. અને હવે પાછું છે ને દીવા ધૂપ કરીવાળી સરસ મજાનું માતાજીને આરાધના કરીવાળી. ત્યારબાદ ગામમાં દૂધ લેવા જવાનું છે, દૂધ લઈ આવીશ. ત્યારબાદ પછી છે ને હવે વાળું કરી લઈશ, પછી ધૂનમાં જવાનું છે. ગામમાં એક મરણ મેં કીધું તું આપણે સીધા મળશું ધૂનમાં, પણ ધૂનમાં તો નહીં. પણ આમ જો મામા મહિના આવી ગયા. જો જોઈએ એ બાધોમાં એ લે એક ગઈ. કન્યા સમજો આજો એ અહીંયા પાણી આવે છે, જા બાટલા ભરી લે. એમ કરીમાં બહુ હાંધો નીકળી જાય છે. એ કાલિયા જોઈએ પી ગયા. એ બે હમાઈ ગયા. અરે એ પાણી નો હારો બે જા બસ. એમાં આમથી ખરાબ જ થઈ ગઈ કાં. ક્રિશ કેટલું કામ કરે બિચારો. હું છું બાટલો ભરણ વાળા માથે નાખે. સાયા ટબ લઈ લે, ઓલું સાયા ટબ લઈ લે, ઓલું ટબ. હા થોડુંક સાયા લઈ લો, તડકે બહુ નહીં રહેવાનું. આયુષ આમાં વી ટબ ફાટી જાહે જાડિયા. આ પેંડો જ કેવો છે. હા
બસ હવે રેડી લ્યો રહકા બોળ કરી નાખ્યું ફળિયું આખું આમ જોતો ઠેઠ ક્યાં ઝાપે પોગાડ્યું પાણી એ ઓલો કોગળા કરે ગાંડો છે ગાંડો એમ ન કરાય ન સારું હોય એ ગાંડા છે બધાય એ માહલી એ બસ બસ આયુષ બસ પડીશ આપણે કામકાજ છે અહીંયા ઇસ્ત્રી મારવાનું કપડાં કેટલા બધા ભેગા થઈ ગયા છે ઇસ્ત્રી મારવાના સમજો લગભગ 8-9 જોડી કપડાં ઇસ્ત્રી કરવાના ભેગા મેં કર્યા છે ફટાફટ ઇસ્ત્રી મારી વાળું કારણ કે કેવલની કાકી નથી શા માટે નથી એ કાલના વ્લોગમાં કહેશે હવે મામા ને ઘેરે આવી ભાણિયું નગર આખું હરખાય જય જગન્નાથજી રૂપકડે મઢેલ જગન્નાથ જોવા મળે રૂપકડે મઢેલ જગન્નાથ જોવા મળે મામા ને ઘેરે આવી ભાણિયું નગર આખું હરખાય જય જગન્નાથજી આયુષ ક્રેશ બધા આવ્યા છે શું કરવા વેકેશન કરવા મામા ઘરે ક્યાં આવ્યા છે ક્યાં આવ્યા છે હા મામા ઘરે ફોન નહીં જોવાનો હા અસ્મિતાબેન આવ્યા છે અમદાવાદ થી હા અને સરસ મજાના ભાવનગરી સ્ટાઇલના પૌવા બટેકા બનાવ્યા છે ત્યારબાદ ગરમ ગરમ ચા બનાવી છે અને વાળુમાં આજે અમે તરબૂચ લઈશું હા હા હાલો બધા હરિહર કરવા હા બીજું કઈ બોલવું છે લાઈક કરો શેર કરો કહી દે વાહ સબસ્ક્રાઇબ બોલતા તને આવડી ગયું તને આવડે છે બોલતો સબસ્ક્રાઇબ કરો તું બોલતો અને ના ના અલા વાર છે અજે વાર છે